નમઃ શિવાય। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિકવેમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું સંપૂર્ણ ગીતા સાર, ભગવદ્ ગીતાના શક્તિશાળી ઉપદેશ। તો ચાલો મિત્રો સાંભળીએ। કેમ તમારું મન આટલું અશાંત છે? કેમ રાત્રે પથારીમાં પડ્યા પછી પણ મગજમાં હજારો વિચારોનો ઘોંઘાટ ચાલે છે? કેમ સખત મહેનત કરવા છતાંય સફળતા નથી મળતી જેના તમે હકદાર છો? કેમ એવા લોકો જ દગો આપે છે જેમના પર તમે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો? શું તમે ક્યારેય જીવનના એવા વળાંક પર આવીને ઊભા છો જે ચારેય બાજુ અંધારું લાગે છે, જ્યાં મનમાં હજારો સવાલોનો ઘોંઘાટ છે પણ જવાબ એક પણ નથી? જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો, આપ સૌનું અમારી ચેનલ સ્વામી જ્ઞાનમાં હાર્દિક સ્વાગત છે। આપણે બધા ક્યારેક ને ક્યારેક વિચારીએ છીએ કે હું કોણ છું, મારે શું કરવું જોઈએ, સાચો રસ્તો કયો છે? જો હું તમને કહું કે આ બધા જટિલ પ્રશ્નોનો જવાબ હજારો વર્ષો પહેલાં યુદ્ધના મેદાનની વચ્ચે અપાઈ ચૂક્યો છે, એક એવો ગ્રંથ જે ફક્ત ધર્મની નહીં પણ જીવન જીવવાની કળા શીખવે છે, એ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા। પણ 700 શ્લોક અને 18 અધ્યાય સમજવાનો સમય કોની પાસે છે? શું થશે જો હું તમને કહું કે ગીતાનો એ આખો સાર, એ અમૂલ્ય જ્ઞાન જે તમારા જીવનને બદલી શકે છે, તે અમે 100 શક્તિશાળી વિચારોમાં ભેગું કર્યું છે? આ કોઈ સામાન્ય વિડીયો નથી, આ એક યાત્રા છે। જો તમે આ 100 વિચારોને તમારા મનમાં ઉતારી લીધા તો હું દાવો કરું છું કે આ વિડીયો પૂરો થાય ત્યાં સુધીમાં તમે એ જ વ્યક્તિ નહીં રહો જેણે આ વિડીયો શરૂ કર્યો હતો। આ વિચારધારાને દરરોજ રાત્રે સૂતા પહેલાં અચૂક સાંભળજો, તમારું જીવન બદલાઈ જશે। આ અલૌકિક યાત્રા શરૂ કરતા પહેલાં જો તમે પણ માનો છો કે આ જ્ઞાન દરેક મનુષ્ય સુધી પહોંચવું જોઈએ તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરીને તમારા પરિવારજનો સાથે શેર કરો અને જીવન બદલી નાખનારા આવા સારા વિડીયો જોવા માટે ચેનલ સ્વામી જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો ચાલો તમારો શ્વાસ થંભાવી લો અને જાણીએ ગીતાના એ 100 અમૂલ્ય રહસ્યો જેની તમને અત્યારે સૌથી વધારે જરૂર છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સત્યની શક્તિ અજેય છે। ભલે ગમે તેટલો ઘોર અંધકાર હોય, ભલે અસત્યનો ઘોંઘાટ ગમે તેટલો મોટો હોય, પણ સત્યની એક નાનકડી જ્યોત પણ એ અંધકારને ચીરવા માટે પૂરતી છે। સત્ય કદાચ ક્ષણભર માટે દબાઈ શકે પણ ક્યારેય હારી નથી શકતું। એટલે જ મનુષ્યએ હિંમતભેર હંમેશા સત્યના માર્ગ પર જ ચાલવું જોઈએ। આ સંસારનું સૌથી મોટું અને અટલ સત્ય છે મૃત્યુ। આપણે આનાથી ડરીએ છીએ પણ શ્રી કૃષ્ણ કહે છે કે આ તો એક પ્રક્રિયા છે। જ્યારથી આ સૃષ્ટિ બની છે ત્યારથી જન્મ અને મૃત્યુનું આ ચક્ર અવિરત ચાલતું આવ્યું છે અને સમજવા માટે તેમણે એક સુંદર ઉદાહરણ આપ્યું છે। જે રીતે આપણે આપણા જૂના ફાટી ગયેલા કે મેલા થયેલા વસ્ત્રો ત્યાગીને ખુશીથી નવા વસ્ત્રો પહેરીએ છીએ, બસ એ જ રીતે આપણી આત્મા પણ આ જૂના નબળા કે રોગિષ્ટ શરીરને ત્યાગીને નવું શરીર ધારણ કરે છે। આ પ્રકૃતિનો નિયમ છે। જેણે આ સત્યને સ્વીકારી લીધું તે મૃત્યુના ભયથી મુક્ત થઈને વર્તમાનમાં જીવવાનું શરૂ કરી દે છે અને જે વ્યક્તિ આ જન્મ મૃત્યુના ચક્રને સમજી જાય છે તે જ્ઞાની બની જાય છે। આવો જ્ઞાની પુરુષ ક્યારેય શોક નથી કરતો। તે ના તો એના માટે રડે છે જે ચાલ્યા ગયા છે, મૃત્યુ પામ્યા છે, કારણ કે તે જાણે છે કે એમનો નાશ નથી થયો, બસ શરીર બદલાયું છે। અને તે ના તો એમનો માટે બહુ ચિંતા કરે છે જે હજી જીવિત છે, કારણ કે તે જાણે છે કે આજે જે જીવે છે તેણે પણ એક દિવસ આ શરીર છોડવાનું જ છે। તે દરેક પરિસ્થિતિમાં શાંત અને સ્થિર રહે છે। ગીતાનો સાર છે કર્મ। ભગવાન અર્જુનને સ્પષ્ટ કહે છે કે આ સંસારમાં તારો જન્મ જ કર્મ કરવા માટે થયો છે। કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી જ નથી શકતો, ભલે તે શ્વાસ લેવાનું કર્મ જ કેમ ન હોય। પણ ગીતા શીખવે છે કે કર્મ કેવી રીતે કરવું, મનુષ્ય પરિણામ શું આવશે, મને સફળતા મળશે કે નિષ્ફળતા, એની ચિંતા કર્યા વિના બસ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ। તમારું કામ ફળની આશા રાખ્યા વિના તમારું શ્રેષ્ઠ આપવાનું છે। ભગવાન શ્રી કૃષ્ણ ચેતવણી આપતા કહે છે કે ક્રોધ એ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે। તે વ્યક્તિને નરક તરફ લઈ જનારો દરવાજો છે। કેમ? કારણ કે ક્રોધ આવતા જ વ્યક્તિની બુદ્ધિનો નાશ થાય છે, તે વિચારવાની શક્તિ ગુમાવી દે છે અને એ આવેશમાં આવીને તે ઘણીવાર પોતાનું એવું નુકસાન કરી બેસે છે જેનો પછતાવો તેને આખી જિંદગી રહે છે। ક્રોધ એ સળગતા કોલસા જેવો છે જે બીજા પર ફેંકતા પહેલાં આપણા પોતાના હાથને જ બાળી નાખે છે।
તેથી ગમે તેટલો ગુસ્સો આવે, મનને શાંત રાખવાનો પ્રયાસ કરવો જ શ્રેષ્ઠ માર્ગ છે. આ સંસારની પરિવર્તનશીલતા વિશે શ્રીકૃષ્ણ કહે છે કે અહીં કશું કાયમી નથી. આજે જે સંપત્તિ, જે વસ્તુઓ તારી પાસે છે તેના પર ગર્વ ન કર, કારણ કે ગઈકાલે તે કોઈ બીજાની હતી અને આવતીકાલે તે કોઈ ત્રીજા વ્યક્તિ પાસે જતી રહેશે. તો આ દુનિયામાં ખાલી હાથે આવ્યો હતો અને એક દિવસ ખાલી હાથે જ જવાનો છે. આ સત્યને યાદ રાખીશ તો ક્યારેય અભિમાન નહીં આવે. જીવનની સૌથી મોટી લડાઈ બહાર નહીં પણ અંદર લડાઈ છે, અને એ છે મન પર નિયંત્રણ મેળવવાની લડાઈ. મનુષ્યનું મન હવા કરતાં પણ વધુ ચંચળ છે. તે એક સેકન્ડમાં હજારો જગ્યાએ ભટકે છે. આ બેકાબૂ મન જ મનુષ્યને ખોટી ઈચ્છાઓ અને વાસનાઓ તરફ ખેંચી જાય છે. જો તમારી જીવનમાં ખરેખર સફળ અને શાંત થવું હોય તો આ ભટકતા મન પર કાબૂ મેળવવો ખૂબ જરૂરી છે. જેમ પતંગની દોરી આપણા હાથમાં હોય તો જ તે ઊંચે ઉડે છે, તેમ મનની દોરીને વશમાં રાખવાથી જ મનુષ્યની શક્તિ કેન્દ્રિત થાય છે અને તેને કાર્યોમાં સફળતા મળવા લાગે છે. ગીતા સ્પષ્ટ કહે છે કે જે વ્યક્તિએ પોતાના મનને વશમાં કરી લીધું, સમજો કે તેણે જગત જીતી લીધું. આવો વ્યક્તિ મનમાં પેદા થતી નકામી ચિંતાઓ, ભવિષ્યનો ડર અને ખોટી ઈચ્છાઓથી આપોઆપ દૂર થઈ જાય છે. તેનું ધ્યાન ફક્ત તેના લક્ષ્ય પર કેન્દ્રિત રહે છે અને તે તેને સરળતાથી પ્રાપ્ત કરી લે છે. યાદ રાખો, જો મનને કાબૂમાં ન રાખ્યું તો એ તમારો સૌથી મોટો શત્રુ બની જશે. જે વ્યક્તિના મનમાં હંમેશા શંકા કે વહેમ રહે છે તે વ્યક્તિ ક્યારેય સાચી શાંતિ મેળવી શકતો નથી. તેથી બિનજરૂરી શંકાઓ કરવાથી બચવું જોઈએ. વધારે પડતી શંકા કરવાથી મનની શાંતિ તો નષ્ટ થાય જ છે, સાથે સાથે વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સારામાં સારા સંબંધોને પણ ખતમ કરી નાખે છે. આપણે ઘણીવાર બાહ્ય સુંદરતાથી આકર્ષિત થઈ જઈએ છીએ, પણ ગીતા કહે છે કે શરીરની સુંદરતા તો ફક્ત આંખોને અને મનને આકર્ષિત કરે છે, જે ક્ષણિક છે. જ્યારે સ્વભાવની સુંદરતા અને સારા ગુણો સીધા હૃદયને સ્પર્શે છે અને તે સંબંધ કાયમી બને છે. આથી મનુષ્યનો સ્વભાવ હંમેશા ફૂલ જેવો નિર્મળ અને સુગંધિત હોવો જોઈએ. જીવનમાં ખરેખર સુખી અને શાંત રહેવું હોય તો આ મંત્ર અપનાવી લો. કોણ શું કરી રહ્યું છે, તે કેવી રીતે કરી રહ્યું છે અને તે શા માટે કરી રહ્યું છે, આ બધા વિચારોથી તમે જેટલા દૂર રહેશો, બીજાના જીવનમાં ડોક્યું કરવાનું બંધ કરશો, તેટલા જ તમે વધુ ખુશ રહેશો. આપણી જિંદગીમાં આપણે કેટલા સાચા છીએ અને આપણે ક્યાં ખોટા છીએ, આ વાતનું ત્રાજવું ફક્ત બે જ લોકો પાસે હોય છે. એક છે ઉપર બેઠેલો પરમાત્મા, જે બધું જ જુએ છે, અને બીજી છે આપણી પોતાની અંતરાત્મા, એટલે કે આપણો અંદરનો અવાજ, જેને આપણે ક્યારેય છેતરી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્યની અંદર સાચું જ્ઞાન મેળવવાની ઈચ્છા નથી અને જેને ઈશ્વર પર સાચી શ્રદ્ધા કે વિશ્વાસ નથી, તે મનુષ્ય જીવનમાં ક્યારેય પણ સાચો આનંદ અને કાયમી સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. તે હંમેશા ભટકેલો જ રહે છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ શું? ગીતા કહે છે મોહ, એટલે કે અતિશય આસક્તિ. મારો પરિવાર, મારા પૈસા, મારું ઘર, આ મારું કરવામાં જ માણસ ફસાયેલો રહે છે. તે જેટલો વધારે મોહ રાખશે, તે વસ્તુ ગુમાવવાનો ડર પણ તેટલો જ વધશે અને અંતે તેટલું જ વધારે કષ્ટ તેને ભોગવવું પડશે. મોહ જ વિનાશનું કારણ બને છે. ગીતા વર્તમાનમાં જીવતા શીખવે છે. પસ્તાવો કરવાથી તમે ભૂતકાળમાં જઈને તમારી ભૂલ સુધારી નથી શકતા અને ચિંતા કરવાથી તમે તમારું ભવિષ્ય નથી સંવારી શકતા. આ બંને સમયનો બગાડ છે. તેથી ભૂતકાળ અને ભવિષ્યને છોડીને જે ક્ષણ તમારી પાસે છે એ વર્તમાનનો આનંદ લેવો એ જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ સંબંધોનો સ્પષ્ટ નિયમ બતાવે છે. જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે તમારો સાથ આપે છે, ખરાબ સમયમાં તમારી પડખે ઊભો રહે છે, તમે પણ પૂરી નિષ્ઠાથી તેનો સાથ આપો. પરંતુ જે વ્યક્તિ જાણી જોઈને તમને ધોખો આપે છે કે તમારું ખરાબ કરે છે, તેવા વ્યક્તિને વારંવાર માફ કરીને સંબંધ ઢસડવા કરતાં તેને ત્યાગી દેવું એ જ યોગ્ય છે. તમારા આત્મસન્માનનું હંમેશા રક્ષણ કરો. જે જગ્યાએ તમારું માન સન્માન ન જાળવાતું હોય, જ્યાં લોકો વારંવાર તમારું અપમાન કરતા હોય, ત્યાં ભૂલથી પણ ક્યારેય જવું ન જોઈએ. નહીંતર લોકો તમને કમજોર, લાચાર અને મૂર્ખ સમજવા લાગશે. આ એક બહુ ઊંડી વાત છે. જેમ કે જ્યાં વરસાદ ના પડે ત્યાં ખેતરનો આખો પાક ખરાબ થઈ જાય છે. બરાબર એ જ રીતે જે ઘરમાં કે જે કુળમાં સારા સંસ્કાર નથી વવાતા, ત્યાં આખી નસલ, પેઢી બરબાદ થઈ જાય છે. સંસ્કાર એ જીવનનો વરસાદ છે. ઘણીવાર લોકો ફરિયાદ કરે છે કે મારી પાસે સમય નથી અથવા હું બહુ વ્યસ્ત છું. ગીતાના સંદર્ભમાં સમજીએ તો સત્ય એ છે કે સમય બધા પાસે સરખો જ હોય છે. અસલમાં જ્યારે કોઈ કહે કે મારી પાસે તમારા માટે સમય નથી, તો સમજવું કે તેમના ખાસ અને મહત્વના સંબંધોની ગણતરીમાં તમારું નામ જ નથી. આ કડવું છે પણ સત્ય છે.
તમારી વાણીમાં એટલી મધુરતા અને વિવેક રાખો કે જો ક્યારેક તમારે પોતાના બોલેલા શબ્દો પાછા લેવા પણ પડે તો તે શબ્દો તમને પોતાને જ કડવા ઝેર જેવા ન લાગે. બોલતા પહેલાં વિચારવું જરૂરી. માણસમાં નમ્રતા હોવી જરૂરી છે, પણ સાથે સાથે થોડું સ્વાભિમાન એટલે કે સેલ્ફ રિસ્પેક્ટ હોવું પણ એટલું જ જરૂરી છે. જો તમે હદથી વધારે નમ્ર કે દબાયેલા રહેશો તો લોકો તમને ત્યાં પણ દબાવવાની અને તમારો હક છીનવવાની કોશિશ કરશે જ્યાં વાસ્તવમાં તમારો અધિકાર છે. તમારી સાચી હાર ત્યારે નથી થતી જ્યારે દુનિયા તમને હરાવી દે છે. તમારી સાચી હાર ત્યારે થાય છે જ્યારે તમે પોતાની જાતથી હારી જાઓ છો, જ્યારે તમે મનથી હિંમત છોડી દો. જ્યાં સુધી તમે અંદરથી મક્કમ છો ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તમને હરાવી નહીં શકે. જો તમારો સમય ખરાબ ચાલી રહ્યો હોય તો નિરાશ ન થશો. યાદ રાખજો, કમજોર તમે નથી, તમારો સમય છે. અને સમયની એક ખાસ વાત છે કે તે હંમેશા બદલાય છે. સારો હોય કે ખરાબ, સમય ક્યારે એક સરખો રહેતો નથી. તમે બસ ધીરજ રાખીને તમારું કર્મ કરતા રહો. જે વ્યક્તિએ જીવનમાં ક્યારે મોટું સંકટ કે મુશ્કેલી જોઈ જ નથી તેને ક્યારે પોતાની અંદર છુપાયેલી અસલી તાકાતનો અહેસાસ જ નહીં થાય. મુશ્કેલી આપણને તોડવા નહીં પણ આપણને વધુ મજબૂત બનાવવા આવે છે. ગીતા પુનર્જન્મની વાત કરે છે, પણ કોને ફરીથી જન્મ નથી લેવો પડતો? જે લોકો બીજાની તકલીફોને સમજે છે, જેમના દિલમાં બીજા માટે દયા અને કરુણા છે અને જેઓ મનથી, વચનથી અને કર્મથી સારા છે, તેવા પવિત્ર આત્માઓને આ જન્મ મરણના ફેલામાંથી મુક્તિ મળે છે. જો તમે કોઈને દાન આપો કે મદદ કરો તો ક્યારે ઘમંડ ન કરતા. શું ખબર કે તમે આ જન્મમાં તેને આપી રહ્યા છો કે પછી તમારા પાછલા જન્મનું કોઈ દેવું ચૂકવી રહ્યા છો. આપનાર નહીં પણ નિમિત્ત બનવાનો ભાવ રાખો. અભિમાન તો રાજાને પણ રંક બનાવી દે છે. ઘમંડી મનુષ્યનો વંશ એટલે કે પરિવાર, વૈભવ એટલે કે ધન સંપત્તિ અને પ્રતિષ્ઠા એટલે કે ઇજ્જત, આ ત્રણેય વસ્તુઓનો નાશ થઈ જાય છે. જો આ વાત પર વિશ્વાસ ન થતો હોય તો ઇતિહાસ જોઈ લો. રાવણ, કૌરવો અને કંસ બધાનો નાશ તેમના ઘમંડને લીધે જ થયો હતો. આજની દુનિયામાં કોઈના પર વિશ્વાસ કરવો હોય તો ફક્ત તેમની મીઠી મીઠી વાતો પર નહીં પણ તેમના વર્તન એટલે કે હરકતો પર ધ્યાન આપો. માણસ બોલીને છેતરી શકે છે પણ તેનું વર્તન તેનું સાચું ચરિત્ર બતાવી સંગીત દે છે. જિંદગીને સરળ બનાવવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે થોડું રોકાઈ જવાથી એટલે કે મૌન થઈ જવાથી અને જ્યારે પોતાની ભૂલ થાય ત્યારે થોડું ઝૂંકી જવાથી એટલે કે માફી માંગી લેવાથી મોટા ભાગની સમસ્યાઓ આપોઆપ ઉકેલાઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય મને સાચા હૃદયથી જાણી લે છે, જે મારા સ્વરૂપને ઓળખી લે છે, તે આ જન્મ મરણના બંધનોમાંથી કાયમ માટે મુક્ત થઈ જાય છે અને મને પ્રાપ્ત કરે છે. ભગવદ્ ગીતા ફક્ત વાંચવાનો ગ્રંથ નથી. જે મનુષ્ય ગીતાના જ્ઞાનને વાંચીને, સમજીને પોતાના જીવનમાં અમલ કરે છે, તેના દ્વારા જાણીએ અજાણીએ થયેલા બધા ખરાબ કર્મોનો પ્રભાવ એટલે કે અસર પણ ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે. આ છે નસીબનો ખેલ. જે તમારા ભાગ્યમાં લખાયેલું છે તે ભલે ગમે તેટલે દૂર હોય તે ભાગીને પણ તમારી પાસે આવશે અને જે તમારા ભાગ્યમાં નથી તે તમારી પાસે આવીને પણ કોઈને કોઈ બહાને પાછું ચાલ્યું જશે. આપણી બુદ્ધિ કેમ ભટકે છે? જેમ પવનના જોરદાર ઝોંકા એક હોડીને પાણીમાં આમથી તેમ ભટકાવી દે છે, તેને કિનારા સુધી પહોંચવા નથી દેતા, બસ એ જ રીતે મનુષ્યની અનહદ ઈચ્છાઓ તેની બુદ્ધિને ભટકાવી દે છે અને તેને સાચા માર્ગ પર ચાલવા નથી દેતી. ભગવાનને કેવો ભક્ત ગમે છે? શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં બંને પરિસ્થિતિમાં એક સમાન અને શાંત રહે છે એટલે કે સુખમાં છકી નથી જતો અને દુઃખમાં તૂટી નથી જતો, તે મનુષ્ય મને ખૂબ જ પ્રિય છે. ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ બતાવતા કહે છે, આ સંસાર મારી જ માયા છે. આ સમગ્ર સંસાર મારામાંથી જ ઉત્પન્ન થયો છે. હું જ આ સૃષ્ટિનું પાલન પોષણ કરું છું અને સમય આવે હું જ આ સૃષ્ટિનો વિનાશ કરું છું. હું ભૂતકાળ,
વર્તમાન અને ભવિષ્યના બધા જ પ્રાણીઓને જાણું છું, કોણ ક્યારે જન્મ્યું અને કોણ શું કરી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં મારા સાચા સ્વરૂપને કોઈ પૂરેપૂરું જાણી શકતું નથી. ક્યારેક કોઈ સમજદાર વ્યક્તિ અચાનક સંબંધો નિભાવવાનું બંધ કરી દે તો એવું ન માનું કે તે ઘમંડી છે. સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક એવી ઊંડી ઠેસ પહોંચી છે જે તે વ્યક્ત નથી કરી શકતો. પ્રેમ અને અહંકાર વચ્ચે આ જ તફાવત છે. પ્રેમ હંમેશા સંબંધ બચાવવા માટે માફી માંગવાનું પસંદ કરે છે, ભલે ભૂલ ન હોય, જ્યારે અહંકાર હંમેશા સાચો ઠરવા માટે માફી સાંભળવાનું પસંદ કરે છે. તમારી સાચી ઓળખ શું છે? તમારું નામ નહીં, પણ એના માટે શ્રી કૃષ્ણ કહે છે કર્મ જ તારી સાચી ઓળખ છે. નહીતર આ દુનિયામાં એક જ નામના તો હજારો માણસો ફરે છે. તું તારા કામથી ઓળખાઈશ, નામથી નહીં. દુનિયાનો આ નિયમ છે, તમે ગમે તેટલા સારા કર્મો કરી લો, લોકો તમારા સારા ગુણોને ભૂલી જશે, પણ તમારી ફક્ત ખરાબ વાતો જ યાદ રાખશે. આથી લોકો શું કહે છે એના પર ધ્યાન આપવાનું છોડી દો. તમે બસ તમારું સારું કર્મ કરતા રહો. જેટલું શક્ય બને શાંત અને ચૂપ રહેવાની આદત પાડો. એ જ સારું છે, કારણ કે અનુભવ કહે છે કે માણસ પાસે સૌથી વધારે પાપ કે ગુનાહ ના તેની આ જીભ જ કરાવે છે. કર્મનું ફળ કેવું હોય છે? જો તમે કોઈને દગો આપો છો તો એને એક દેવું એટલે કે કર્જ સમજજો. એ દેવું તમારે આ જ જન્મમાં કોઈ બીજાના હાથે દગો ખાઈને ચૂકવવું જ પડશે. આ પ્રકૃતિનો ન્યાય છે. સારી નજર કોણે કહેવાય? એક સારી નજર એ જ છે જે હંમેશા પોતાની અંદર રહેલી ખામીઓ શોધે છે અને બીજા લોકોમાં રહેલા સારા ગુણો શોધે છે. ક્યારેય એવા વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમય અને સંજોગો જોઈને પોતાનો સ્વભાવ કે પોતાની વાત બદલી નાખે છે. આવા લોકો ક્યારેય સાથ નિભાવી શકતા નથી. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની તુલના ન કરો. દરેક વ્યક્તિ અલગ છે. સૂર્ય અને ચંદ્ર બંનેની પોતાની આગવી ચમક છે. તમે જેવા છો એમાં જ સર્વશ્રેષ્ઠ છો. બધા મનુષ્યોને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ યાદ રાખજો, વીતી ગયેલા સમયને પાછો લાવવા માટે ફરીથી જીવન નથી મળતું. સમય ખૂબ કિંમતી છે. જે થવાનું છે તે થઈને જ રહેશે, જેમ કે મૃત્યુ, અને જે નથી થવાનું તે ક્યારેય નહીં થાય, જેમ કે અમર થવું. આવો દ્રઢ નિશ્ચય જેમની બુદ્ધિમાં સ્થિર થઈ જાય છે તેમને ભવિષ્યની વ્યર્થ ચિંતા ક્યારેય સતાવતી નથી. તમે ગમે તેટલું નાનું કામ કરો, પણ જો તમારી નિયત સારી હશે તો એ કામ ક્યારેય નકામું નથી જતું. કદાચ તરત નહીં, પણ સમય આવે તેનું સારું ફળ તમને જરૂર મળે છે. જીવનની સૌથી મોટી ભૂલ કઈ? જીવનની સૌથી મોટી ભૂલ એ નથી કે તમે ભૂલ કરી. સૌથી મોટી ભૂલ એ છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખી નથી શકતા, અને એ જ ભૂલ વારંવાર કરીએ છીએ. આ છે કર્મનું ચક્ર. તમે આજે જે પણ કર્મ સારું કે ખરાબ કરી રહ્યા છો તેનું ફળ તમને ભવિષ્યમાં એટલે કે આવતીકાલે જરૂર મળશે. અને આજે જે તમારી પાસે છે, સુખ કે દુઃખ, તે બીજું કંઈ નહીં પણ તમારા ભૂતકાળમાં કરેલા કર્મોનું જ ફળ છે. ભગવાન વચન આપે, જે મનુષ્ય સાચા શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે, હું તેને દરેક વસ્તુ આપું છું જેની તેને જરૂર છે અને તેની પાસે નથી, અને જે તેની પાસે પહેલેથી છે હું તેની રક્ષા પણ કરું છું. જીવનમાં સફળ થવાનો મંત્ર કોણે કહેવું, ક્યારે કહેવું અને કેટલું કહેવું? જો તમે આ 3 વાત બરાબર સમજી લીધી તો સમજી લો કે તમે તમારી જિંદગીના સાચા અર્થમાં સફળ સાર્થક બની ચૂક્યા છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જીવનમાં ક્યારે મોકો મળે તો કોઈના માટે સારથી એટલે કે માર્ગ બતાવનાર બનજો, પણ ક્યારે સ્વાર્થી એટલે કે પોતાનો જ વિચાર કરનાર નહીં. તમારું હૃદય કેવું છે તે તમારી સલાહ પરથી ખબર પડે છે. જેનું હૃદય ધર્મથી ભરેલું છે તે હંમેશા ધર્મ અને સત્યની જ સલાહ આપશે, અને જેનું હૃદય અધર્મથી ભરેલું છે તે હંમેશા ખોટી અને અધર્મની જ સલાહ આપશે. આજની દુનિયામાં માણસ એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો. મોટાભાગના લોકો માને જ છે. માણસ એટલે દુઃખી છે કારણ કે તે ઈશ્વરની એક પણ વાત નથી માનતો. ધીરજ કેમ રાખવી? કારણ કે સમય આવવા પર બધાને બધું મળે છે, પણ સમય પહેલા જ બધું મેળવી લેવાની ઈચ્છા એટલે કે ઉતાવળ એ જ માણસના દુઃખનું કારણ બને છે. જે લોકો પ્રેમને બકવાસ કે સમયનો બગાડ કહે છે તેઓ મૂર્ખ છે. પ્રેમ આ સંસારનું મૂળ આધાર છે. આ સંસાર પ્રેમથી જ બન્યો છે અને પ્રેમથી જ ટકેલો છે. સંબંધોમાં નિયમિત અંતર એટલે કે થોડી સ્પેસ સંબંધોને મજબૂત બનાવે છે અને જોડે છે, પણ અનિયમિત અંતર એટલે કે હદથી વધારે દૂરી અથવા બેદરકારી એ જ સંબંધોને કાયમ માટે તોડી નાખે છે.
મનુષ્ય પોતાના વિશ્વાસથી બનેલો છે. જેવો તે દ્રઢ વિશ્વાસ કરે છે તેવો તે ધીમે ધીમે બની જાય છે. જો તમે માનશો કે તમે સફળ થશો તો તમે જરૂર થશો. આ સંસારમાં ભાગ્યથી વધારે અને સમયથી પહેલા ન તો ક્યારે કોઈને મળ્યું છે અને ન ક્યારે કોઈને મળશે. તેથી જે મળ્યું છે તેમાં સંતોષ રાખો અને ધીરજ રાખો. જીવનમાં પોતાની વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તલવારથી આપેલા ઘા સમય જતાં ભરાઈ જાય છે, પરંતુ વાણી એટલે કે શબ્દોથી આપેલા ઘા ક્યારેય ભરાતા નથી. શ્રી કૃષ્ણ કહે છે, જરૂર પડે ત્યાં લડતા શીખો, ધર્મ માટે લડતા શીખો, અધર્મીઓનો કાળ બનતા શીખો, અને જ્યાં જરૂર પડે ત્યાં પોતાનાઓ માટે ત્યાગ કરતા પણ શીખો. સત્ય હંમેશા પાણીમાં નાખેલા તેલના એક ટીપા જેવું હોય છે. તમે ભલે ગમે તેટલું અસત્યનું પાણી તેની ઉપર નાખો, તે હંમેશા ઉપર જ તરીને આવશે. સત્ય છુપાતું નથી. જીવનમાં આ 3 વાતો યાદ રાખજો. ક્યારે પણ કોઈને અતિશય આનંદમાં વચન ન આપો, ક્યારેય કોઈને ભયંકર ક્રોધમાં ઉત્તર ન આપો, અને ક્યારેય ઊંડા દુઃખમાં નિર્ણય ન લો. આ 3 ખોટા સાબિત થઈ શકે છે. કોઈ માણસ ભલે આખી દુનિયાનું જ્ઞાન મેળવી લે, ભલે તે આખા જગતને જાણી લે, પરંતુ જો તે પોતાની જાતને નથી જાણતો કે હું કોણ છું, તો તે અજ્ઞાની જ છે. જો કોઈ તમને ઠુકરાવી દે કે તમારી કિંમત ન સમજે, તો ખરાબ ન લગાડશો. બસ એટલું સમજજો કે તેઓ વાસ્તવમાં તમારી અસલી કિંમત જાણતા જ નથી. હીરાની પરખ ઝવેરી જ કરી શકે. સંબંધોની સાચી વ્યાખ્યા: જે સંબંધ આપણને રડાવી દે, આપણા દુઃખમાં આપણી સાથે રડે, તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી. અને જે સંબંધ આપણને રડતા હાલતમાં એકલા છોડી દે, તેનાથી કમજોર કોઈ સંબંધ નથી. જીવનમાં હંમેશા શાંત રહો. શાંત રહેવાથી તમે પોતાને અંદરથી ખૂબ મજબૂત અનુભવશો. આનું કારણ શું? કારણ કે લોખંડ જ્યારે ઠંડુ હોય ત્યારે જ સૌથી મજબૂત હોય છે. ગરમ થવા પર તો તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. શાંત વ્યક્તિને કોઈ તોડી નથી શકતું. જ્યારે કોઈ વિપત્તિ કે મુશ્કેલ સમય આવે ત્યારે તમને આ 7 ગુણ બચાવશે: તમારું જ્ઞાન, તમારી વિનમ્રતા, તમારી બુદ્ધિ, તમારી અંદરનું સાહસ, તમારા કરેલા સારા કર્મો, સાચું બોલવાની આદત અને ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ. મુશ્કેલ સમય આવે ત્યારે વ્યક્તિ ઘણીવાર એકલો પડી જાય છે, પરંતુ એ જ મુશ્કેલીઓ એ વ્યક્તિને એટલો અનુભવ આપે છે કે તે પહેલાં કરતાં અનેક ગણો વધુ મજબૂત બની જાય છે. સન્માનનો વ્યવહાર બરાબર હોવો જોઈએ. જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો. જે તમારું અપમાન કરે છે તેને જોઈને પણ માથું ઝુકાવવું એ નમ્રતા નહીં પણ કાયરતાનું લક્ષણ છે. દુનિયામાં આપણી સામે ભરે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવી જાય, હિંમત હારવાને બદલે એક કામ કરવું: પોતાનું જીવન અને પોતાની બધી ચિંતાઓ એ ઉપરવાળાને સોંપી દેવી, અને તે જેમ કરાવે તેમ કરવું. ભગવાન પર વિશ્વાસ કેવો હોવો જોઈએ? એક નાના બાળકની જેમ, જેને તમે હવામાં ઉછાળો તો તે ડરવાને બદલે હસે છે. કેમ? કારણ કે તે જાણે છે કે તમે એટલે કે તેના પિતા તેને ક્યારે નીચે પડવા નહીં દો. આવો વિશ્વાસ રાખો. શ્રી કૃષ્ણ વચન આપે છે, તું કારણ વગર મન નાનું ન કર. જીવનમાં એવો સમય પણ આવશે જ્યારે તારા પોતાના લોકો તારાથી મોડું ફેરવી લેશે. ચિંતા ન કર, ત્યાં હું તારો સાથ દઈશ. સ્વાભિમાન જાળવવું: કોઈની આગળ એટલા પણ ન ઝૂકી જાઓ કે તે તમને પડેલા, કચડાયેલા કે તુચ્છ સમજવા લાગે. નમ્રતા અને લાચારીમાં ફરક છે. આ દુનિયાની રીત છે. લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જ ભાષામાં જવાબ આપતા શીખી જશો. એટલે કે જેવી રીતે તેઓ તમને નજરઅંદાજ કરે છે, તમે પણ તેમને એ જ રીતે નજરઅંદાજ કરવાનું શીખી જશો. જે સંબંધ આપણને રડાવી દે તેનાથી ઊંડો કોઈ સંબંધ નથી. જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી કમજોર કોઈ સંબંધ નથી. અને જે સંબંધ આપણા ખરાબ સમયમાં પણ આપણો સાથ નિભાવે તેનાથી મોટો કોઈ સંબંધ નથી. પોતાના અને પારકાની વ્યાખ્યા શ્રી કૃષ્ણ કહે છે, જે તમારી ભાવનાઓને સમજે તે પોતાનો, અને જે ભાવનાઓથી પરે હોય, જેને તમારા દુઃખ સુખથી ફરક ન પડે તે પરાયો. જે દૂર રહીને પણ દિલથી પાસે હોય તે પોતાનો, અને જે પાસે રહીને પણ દિલથી દૂર હોય તે પરાયો. મનુષ્ય હંમેશા પોતાના ભાગ્યને કોસે છે કે મારું નસીબ જ ખરાબ છે, પણ તે એ વાત જાણતો હોવા છતાં ભૂલી જાય છે કે ભાગ્યથી પણ ઊંચી તેનું કર્મ છે, જે તેના પોતાના હાથમાં છે. કર્મથી ભાગ્ય બદલી શકાય છે. એક સમજદાર વ્યક્તિ એ જ છે જે બીજા સફળ લોકોને જોઈને તેમની વિશેષતાઓમાંથી શીખે છે. તે ક્યારેય તેમની સાથે તુલના કે ઈર્ષા કરતો નથી. આ દુનિયામાં કોઈ કોઈનું સાચું હમદર્દ, સાચો સાથી નથી હોતું. આ કડવું સત્ય છે.
જ્યારે શબને સ્મશાનમાં રાખવામાં આવે છે ત્યારે આપણા પોતાના જ લોકો પૂછે છે, હજી અંતિમ સંસ્કારમાં કેટલો સમય લાગશે? જીવનમાં સુખની સાથે દુઃખ આવવું પણ જરૂરી છે. ત્યારે જ આ જિંદગી પૂરી થાય છે. ફક્ત સુખ અને ખુશી ક્યારેય માણસને મજબૂત નથી બનાવતી, અને ન તો તેને જિંદગીના બંને પાસાઓ એટલે કે સારા નરસાથી પરિચિત કરાવતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનની શાંતિથી વધીને આ સંસારમાં બીજી કોઈ મોટી સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને ગમે તેવી પરિસ્થિતિમાં શાંત રાખતા શીખી લીધું છે, તેનાથી વધારે ધનવાન આ સંસારમાં બીજું કોઈ નથી. સમય ક્યારે મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતું, ઉલટાનું મનુષ્યને સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. આને જ નિયતિ નસીબ કહે છે. સમય સાથે ચાલવું જ યોગ્ય છે. આપણને જીવન કઠિન કેમ લાગે છે? જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે આપણી જાતને બદલવાને બદલે બહારની પરિસ્થિતિઓને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. પરિસ્થિતિ નહીં, મનસ્થિતિ બદલો. આખી દુનિયામાં ફક્ત માતા અને પિતા જેવા બે માણસ છે જેઓ દિલથી ઈચ્છે છે કે અમારા બાળકો અમારા કરતાં પણ વધારે સફળ અને કામયાબ બને. વક્ત, સમય, દોસ્ત, મિત્ર અને સંબંધો, આ એવી 3 વસ્તુઓ છે જે આપણને જીવનમાં મફત મળે છે, પરંતુ તે કેટલા અમૂલ્ય છે તેનો અહેસાસ આપણને ત્યારે જ થાય છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે. જિંદગીની આ જ કશ્મકશ છે. કેટલાક દર્દ એવા હોય છે જે એટલા ઊંડા હોય છે કે આપણને જીવવા નથી દેતા, અને કેટલાક ફર્ઝ એવા હોય છે જેની જવાબદારી આપણને મરવા પણ નથી દેતી. તમે ભલે આખી જિંદગી ગમે તેટલા સારા કર્મો કરી લો, પણ લોકો કદર નહીં કરે. તમારી સાચી તારીફ તો ફક્ત ત્યારે જ થશે જ્યારે તમે સ્મશાનમાં હશો. જો તમે કોઈને તેની ભૂલ માટે એકવાર માફ કરો છો તો તમે સમજદાર છો. જો તમે તે જ વ્યક્તિને તેની બીજી ભૂલ માટે પણ માફ કરો છો તો તમે ખૂબ જ નરમ દિલના છો. પરંતુ જો તમે તે જ વ્યક્તિને તેની ત્રીજી ભૂલ માટે પણ માફ કરો છો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. જીવનની સૌથી મોંઘી અને કિંમતી વસ્તુ કઈ? એ છે તમારો વર્તમાન સમય. જે ક્ષણ એકવાર ચાલી જાય તો પછી આખી દુનિયાની સંપત્તિ આપીને પણ તેને આપણે પાછી ખરીદી નથી શકતા. સંસારના સાથમાં એટલે કે સંયોગમાં જે સુખ દેખાય છે તેમાં છુપાયેલું દુઃખ પણ મળેલું રહે છે. પરંતુ સંસારના વિયોગથી એટલે કે મોહ છોડવાથી સુખ દુઃખથી પરે ક્યારેય ન તૂટે એવો અખંડ આનંદ પ્રાપ્ત થાય છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખો. ઈશ્વર પાસે કંઈક માંગવા પર ન મળે તો તેનાથી નારાજ ન થતા, કારણ કે ઈશ્વર એ નથી આપતું જે તમને સારું લાગે છે, બલકે તે એ જ વસ્તુ આપે છે જે તમારા માટે સારી હોય છે. જિંદગીમાં એક એવા માણસનું હોવું ખૂબ જરૂરી છે જેને તમારા દિલનો હાલ એટલે કે દુઃખ બતાવવા માટે શબ્દોની જરૂર ના પડે, જે તમારી આંખો જોઈને જ બધું સમજી જાય. કદાચ તેને જ પરમાત્મા કહે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાના મૃત્યુ સમય એટલે કે અંતિમ શ્વાસે મને યાદ કરતાં કરતાં પોતાનું શરીર ત્યાગે છે તે સીધો મારા પરમધામને એટલે કે વૈકુંઠને પ્રાપ્ત થાય છે. આ દુનિયામાં લોકો કેવી રીતે બદલાય છે? વક્ત એટલે કે સમય સંજોગો જોઈને બદલાય છે, અને પોતાના એટલે કે સ્વાર્થી લોકો તક જોઈને બદલાય છે. જ્યારે લોકો તમારી બુરાઈ કરે તો તમે પરેશાન ન થાઓ, ઉલટાનું સમજો કે આ એ જ લોકો છે જેમને તમને મહત્ત્વ આપવાની કોઈ બીજી રીત આવડતી જ નથી. સાચું જ્ઞાન કોને કહેવાય? જાણવાની શક્તિ એટલે કે જૂઠને સાચથી અલગ કરવાની જે વિવેક બુદ્ધિ છે, બસ એ જ વિવેકનું નામ જ્ઞાન છે. શ્રી કૃષ્ણ કહે છે, હું ક્યાં નથી? હું આ ધરતીની મધુર સુગંધમાં છું. હું અગ્નિની ઉષ્મા ગરમીમાં છું. હું બધા જીવિત પ્રાણીઓનું જીવન છું, અને સંન્યાસીઓનો આત્મસંયમ પણ હું જ છું. જે રીતે વિશાળ સમુદ્રને પાર જવા હોડી જ એકમાત્ર સાધન છે, બરાબર તે જ રીતે આ સંસારમાંથી મુક્તિ મેળવી સ્વર્ગ સુધી પહોંચવા માટે સત્ય જ એકમાત્ર સીડી છે. મિત્રો, આ હતા શ્રીમદ ભગવદ્ ગીતાના એ 100 મહાન વિચારો જે ફક્ત શબ્દો નથી પણ સંપૂર્ણ જીવન દર્શન છે. આપણે ન બોલીએ છતાં તે સાંભળી લે છે એટલે જ તેનું નામ પરમાત્મા છે, અને તે ન બોલે છતાં આપણને સંભળાય, બસ તેનું જ નામ શ્રદ્ધા. ગીતાના આ વિચારોને ફક્ત સાંભળવા નહીં પણ જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરજો. જો આ 100 વિચારોમાંથી તમે ફક્ત એક વિચારને પણ જીવનમાં અપનાવી લીધો તો આ વિડીયો બનાવવાનો અમારો પ્રયાસ સફળ થઈ જશે. જો આ વિડીયોથી તમારા મનને શાંતિ મળી હોય, જો તમને કંઈક નવું શીખવા મળ્યું હોય,
તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. આ જ્ઞાનને ફક્ત તમારા સુધી સીમિત ન રાખતા તમારા પરિવાર અને મિત્રો સાથે પણ શેર કરજો. વિડીયો લાઇક કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આવજો મિત્રો.